નમસ્કાર ખેડૂત મિત્રો, યોગેશ પટેલ વીરપોર, તાલુકા વાલોડ, જિલ્લો તાપી। આ ઈકડનું વાવેતર અમે લીલા પડવાશ માટે 1.5 મહિના અગાઉ વાવેતર કરેલું અને વાવેતર કરો ત્યારે કોઈ પાયાના ખાતર કે પૂરતી ખાતરની જરૂર હોતી નથી। હવે આ તૈયાર થઈ ગયું। હવે આજે ટ્રેક્ટર આવે એટલે એને સીધું જમીનમાં ભેળવવાનું। જમીનમાં ભેળવો એટલે એના ફાયદા તો પહેલો ફાયદો કે આપણે ખેડૂતને જે માથાના દુખાવા સમાન છે ખડ, આપણા આવકમાંથી ઘણો ખરો હિસ્સો એ ખાઈ જાય। તો આ જે જમીનમાં ભળવાથી જે ગેસ ઉત્પન્ન થાય, આનાથી જે ખડનું બિયારણ આપણી જમીનમાં પડ્યું હોય તે બોઇલ થઈ જાય, એટલે એ સક્રિય રહેતું નથી, એટલે અંકુરિત ન થાય। એક એ ફાયદો। ત્યાર પછી જે આપણા જમીનમાં રહેલી કૃમિ, નેમેટોડ ને વર્મ્સ, એનો નાશ થાય। જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે, જમીન ફળદ્રુપ થાય, ભરભરી થાય ને પાક ઉત્પાદનમાં વધારો થાય। આ ઈકડ કોઈ રાસાયણિક ખેતી કરતો હોય કે પ્રાકૃતિક ખેતી કરતો હોય, બેવને જ મહત્ત્વ છે। કેમ કે આજે છાણિયા ખાતર કોઈ નાખવા કરતું નથી। છાણિયું નાખો તો એ કાચું, એના લીધે ફૂગ થાય। તો કોઈ પણ પ્રકારની કાળી ધોળી ફૂગ, સફેદ, એનો પણ નાશ કરે। આ જુઓ તમે, આ પ્રકારનો ઈકડ આવે। કાલે સાહેબે કિસાન સફર ચેનલ પર મૂકેલું હતું, પણ લગભગ 2.5 મિનિટનું હતું। એ મેં જોયેલું, એ લગભગ હરિયાણાનું છે। આ 1.5 મહિનામાં આટલું થયું। હવે એને વાવેતર કરો ત્યારે કોઈ પાયાના કે પૂરતી ખાતરની જરૂર હોતી નથી। આના મૂળમાં નાઇટ્રોજનની ગાંઠ એટલી બધી આવે, આ તમને બતાવું। કે હવામાં રહેલો નાઇટ્રોજન ખેંચીને જમીનમાં ભળે। હવે કઠોળ પાકમાં જો તમે જુઓ તો મૂળમાં જ ખાલી મૂળ ગંઠિકા હોય, તો આ જમીનના લેવલથી લગભગ 1 ફૂટ ઉડીને ઉપર છે આની ગાંઠ। આ જુઓ તમે, એટલે જમીનમાં નાઇટ્રોજનની વધારો કરે, ઓર્ગેનિક કાર્બન વધે, પછી બધા જે આ ખડનું બિયારણ હોય તેનો નાશ થાય। એટલે બધી રીતના સારું છે આ વસ્તુ। અને એવું નથી કે અમારા દક્ષિણ ગુજરાતમાં પાણી વધારે છે એટલે અમે પાણીમાં ભેળવીએ। તો તમારે વરાપ હોય, વાયુ હોય ને વરાપ હોય તો રોટાવેટરથી પણ તમે જમીનમાં ભેળવી શકો। આ વિડીયો પસંદ આવે તો ફોન કરજો, હું બીજી માહિતી આપીશ। હમણાં ટ્રેક્ટર આવતું છે મારે, હમણાં ભેળવવાનો છું એને જમીનમાં। પાણી તૈયાર। હા જુઓ, લગભગ આ જમીનના લેવલથી 1 ફૂટ ઉડીને એની ગાંઠ છે। હવે આ ભેળવવા માટે તૈયાર છે કે 1.5 મહિનાનો પાક થયો।